નમસ્કાર મિત્રો, હું ડોક્ટર અર્ચિત પરીખ છું. હું એમડી ફિઝિશિયન છું અને અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. આજે આપણે ચર્ચા કરીશું ઓબેસિટી વિશે. WHO એ રિસેન્ટલી ઓબેસિટીને એક ગ્લોબલ મહામારી તરીકે ડેઝિગ્નેટ કર્યું છે. ઓબેસિટી એટલે શું? બેઝિકલી બોડી માસ ઇન્ડેક્સ શરીરનો જ્યારે વધી જાય એને ઓબેસિટી કહેવાય. કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું બોડી માસ ઇન્ડેક્સ? તો વેઇટ ઇન કિલોગ્રામ્સ અને હાઇટ ઇન મીટર સ્ક્વેર ને આપણે ડિવાઈડ કરીએ તો આપણને એક બોડી માસ ઇન્ડેક્સ જોવા મળે છે. નોર્મલી 18.5 થી 24.9 ને નોર્મલ કહેવાય. 25 થી 30 ની વચ્ચે જાય તો એને ઓવરવેટ કહેવાય અને 30 થી વધારે જાય તો એને ઓબેસિટી કહેવાય. ઓબેસિટી કેમ આટલું ડેન્જરસ છે? કારણ કે શરીરના કોઈ પણ રોગમાં ઓબેસિટી એક પ્રિન્સિપલ ફેક્ટર તરીકે આવે છે. સ્ટ્રોક થવો, હૃદયનો અટેક આવવો, હાઈ બ્લડ પ્રેશર થવું, ડિપ્રેશનમાં જવું, ડિમેન્શિયા થઈ જવું, આ બધામાં ઓબેસિટી વન ઓફ ધ કી રિસ્ક ફેક્ટર્સ છે. બેઝિકલી કાર્બોહાઈડ્રેટ્સ હોય, ફેટ્સ હોય, પ્રોટીન્સ હોય, એ આપણે કશું બી કન્ઝ્યુમ કરીએ તો એ ડાયજેશન માટે પહેલા આપણા સ્મોલ ઇસોફેગસમાં જાય, સ્ટમકમાં જાય, સ્ટમકથી જઈને લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં જાય. જે બી એક્સેસિવ એનર્જી મટીરિયલ્સ હોય એ ફેટમાં સ્ટોર થઈ જાય, એ લિવરમાં અક્યુમ્યુલેટ થાય, મસલમાં અક્યુમ્યુલેટ થાય અને આ બધી પ્રોસેસ આપણું ઓવરઓલ વેટ વધારે. જે ખાસ જે સેન્ટ્રલ ફેટ છે એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જે આપણા બધા જ રોગોને નિષ્ણાત કરે છે. ઓબેસિટી કેમ થાય છે? સેડેન્ટરી લાઇફસ્ટાઇલ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. આપણું બેઠાડું જીવન જે છે એના કારણે આપણા શરીરમાં ફેટનું અક્યુમ્યુલેશન વધારે થાય છે. એની સાથે સાથે ડાયટમાં પણ બહુ જ ખરાબ મિત્રો ડાયટ આજકાલ થઈ ગયો છે. એક્સેસિવ જંક ફૂડ થઈ ગયું છે, શુગરનું ઇન્ટેક વધી ગયું છે, સોલ્ટનું ઇન્ટેક વધી ગયું છે, કાર્બોનેટેડ બેવરેજીસનું ઇન્ટેક વધી ગયું છે. આ બધાના કારણે એક ફેટ એક્યુમ્યુલેશન થાય છે, જેના કારણે ઓબેસિટી માણસોને થાય છે. પ્રિવેન્ટ કરવા માટે શું કરવાનું? તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. એટલીસ્ટ 30 to 45 મિનિટ્સ ડેલી ફિઝિકલ એરોબિક એક્સરસાઇઝ કરવી બહુ જ જરૂરી છે, જેમાં બ્રિસ્ક વોકિંગ, જોગિંગ, સ્વિમિંગ. આપણે નોર્મલી સ્ટેર્સ માટે લિફ્ટનો ઉપયોગ કરતા હોય છે, એના બદલે આપણે સ્ટેર્સનો ઉપયોગ કરીએ એ બહુ જ સારું રહે. સાથે સાથે ડાયટનો ફોકસ બહુ જ જરૂરી છે. ફેટ ફ્રી ડાયટ કરવું ઇમ્પોર્ટન્ટ છે, કાં લો ફેટ ડાયટ લો, શુગર એકદમ કટ ડાઉન કરી દો, હોલ ગ્રેન્સ વધારે લો, ગ્રીન લીફી વેજીટેબલ્સ, ફ્રૂટ્સનો ઇન્ટેક વધારે રાખો, વોટરનો ઇન્ટેક વધારે રાખો. સાથે સાથે લો કેલરી ઇન્ટેક હોય તો ઓબેસિટીને આપણે રિડ્યુસ કરી શકીએ છીએ. ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી ના ફરક પડતો હોય તો એની ઉપરાંત આપણે ઘણી બધી સારી સારી ડ્રગ્સ અને સર્જરીઝ અવેલેબલ છે, જેનાથી આપણે ઓબેસિટી કંટ્રોલમાં રાખી શકીએ છીએ. જેટલું વહેલું આપણે ઓબેસિટીથી નોર્મલ વેટમાં જઈશું એટલી જ આપણી ઓવરઓલ હેલ્થ ખાસી ઇમ્પ્રુવ થઈ જશે, આપણી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ થઈ જશે અને ઓવરઓલ લાઈફ બેટર આપણા માટે થઈ જાય. જો તમે ઓવરવેટ કે ઓબીસ છો તો તમારા નજીકના ફિઝિશિયનને તમે કન્સલ્ટ કરો. તમને ઓબેસિટી રિલેટેડ કોઈ પણ બીજા ડિસઓર્ડર છે નહીં, જેમ કે ડાયાબિટીસ નથી, હાઇપરટેન્શન નથી, તમે હાર્ટ એટેક કે સ્ટ્રોકના રિસ્ક ફેક્ટરમાં આવતા નથી, તો જેટલું અર્લી પોસિબલ હોય એમને કન્સલ્ટ કરી એનું ડાયગ્નોસિસ કરાવો અને જરૂર પડે તો એની ટ્રીટમેન્ટ પણ લો.